જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે ટેટ 1ની પરીક્ષા ટૂંક જ સમયમાં નજીક આવી રહી છે અને એના માટે આપણે અલગ અલગ ટૉપિક પર વિડીયો બનાવીએ છીએ, જેવા કે વિષયવસ્તુ, પદ્યશાસ્ત્ર અને શૈક્ષણિક મનોવિજ્ઞાનના વિડીયો બનાવીએ છીએ. તો આજે આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો વિડીયો બનાવીએ છીએ, ભાગ નંબર 36. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જો પ્રશ્ન શું છે કે વિદ્યાર્થીઓ ભૂતકાળની સમસ્યાઓ પરથી વર્તમાનની સમસ્યાઓના ઉકેલ આપી શકે એ કયા પ્રકારનો હેતુ છે? સામાન્ય હેતુ છે, વિશિષ્ટ હેતુ છે, અપેક્ષિત વર્તન પરિવર્તનનો હેતુ છે કે એક પણ નહીં? તો વિદ્યાર્થીઓ ભૂતકાળની સમસ્યાઓ પરથી વર્તમાનની સમસ્યાઓનો ઉકેલ આપી શકે એ અપેક્ષિત વર્તન પરિવર્તનનો હેતુ કહી શકાય. જવાબ બનશે ઓપ્શન સી, અપેક્ષિત વર્તન પરિવર્તન. પ્રશ્ન બીજો, ધ્યેય માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? ઓબ્જેક્ટિવ, સ્કોપ, ઇમ્પોર્ટન્સ કે એઇમ્સ? તો જવાબ શું આવશે ધ્યેય માટે મિત્રો? ઓપ્શન ડી આવશે, એઇમ્સ. ઓપ્શન ડી જવાબ બનશે એઇમ્સ. એના પછી વિદ્યાર્થી મનોવિજ્ઞાનના પારિભાષિક શબ્દોની વ્યાખ્યા આપે તો તે કયો હેતુ ગણાય છે? જ્ઞાન, સમજ, ઉપયોગ કે કૌશલ્ય? જવાબ બનશે ઓપ્શન એ, જ્ઞાન. ઓપ્શન એ જવાબ જ્ઞાન. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે જોડકો, વાક્ય પ્રયોગ, સિદ્ધાંતો, આપે વગેરેનો સમાવેશ કયા હેતુમાં થાય છે? જ્ઞાન, સમજ, ઉપયોગ કે કૌશલ્ય? તો જોડકો હોય, વાક્ય પ્રયોગ હોય, સિદ્ધાંતો હોય, એ તમામનો સમાવેશ થાય છે ઓપ્શન બી જવાબ સમજની અંદર. ઓપ્શન બી જવાબ સમજ. વિદ્યાર્થી બહુવિકલ્પવાળી ખાલી જગ્યા પૂરે તો તે કયો હેતુ ગણી શકાય છે? જ્ઞાન, સમજ, ઉપયોગ કે કૌશલ્ય? તો શું આવશે? ઓપ્શન બી જવાબ સમજ. ઓપ્શન બી જવાબ સમજ. પ્રયોગ કરે, નકશા પૂરતી, નમૂના દોરે, દાખલો ગણે, તે કયા હેતુમાં સમાવેશ થાય છે? જ્ઞાન, સમજ, ઉપયોગ કે કૌશલ્ય? તો મિત્રો એને શું કહેવાય? એક કૌશલ્ય કહેવાય. જવાબ બનશે ઓપ્શન ડી, એ કૌશલ્ય કહેવાય. ઓપ્શન ડી જવાબ કૌશલ્ય. વિદ્યાર્થીઓ જોડકો જોડે તો તે કયો હેતુ ગણાય છે? જ્ઞાન, સમજ, ઉપયોગ કે કૌશલ્ય? તો એને મિત્રો કહેવાય છે ઓપ્શન સી જવાબ ઉપયોગ કરે કહેવાય. ઓપ્શન સી જવાબ ઉપયોગ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વિદ્યાર્થીઓ ખાલી જગ્યા પૂરે તો તે કયો હેતુ ગણાય છે? જ્ઞાન, સમજ, ઉપયોગ કે કૌશલ્ય? તો શું કે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે, એમાં આવશે જ્ઞાન. ઓપ્શન એ જવાબ જ્ઞાન. વિદ્યાર્થીઓને સાબર ડેરીની મુલાકાત લઈ જવામાં આવે તો તેમાં શેનો સમાવેશ થાય છે? અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, પ્રવાસ કે પર્યટન? જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, અભ્યાસક્રમ. ઓપ્શન એ બી જવાબ અભ્યાસક્રમ. અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? નિશ્ચિત, અનિશ્ચિત, કાયમી કે પરિવર્તનશીલ? તો મિત્રો શું આવશે? ઓપ્શન ડી જવાબ છે પરિવર્તનશીલ. ઓપ્શન ડી જવાબ પરિવર્તનશીલ. તો મિત્રો આ હતા આજના આપણા વિડીયોના પ્રશ્નો. જો તમારા વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.